નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે ગયા લેક્ચરની અંદર આપણે જેટલી લાઈનનું ટ્રાન્સલેશન સમજ્યા સેકન્ડ પોઈન્ટની અંદર લઈ સ્કૂલના હવે આગળનું ટ્રાન્સલેશન જે બાકી છે એ આપણે સમજીએ. તો જુઓ, છેલ્લે આપણે સો ધેટ આઈ સે નો પર્ટિક્યુલર મે છેલ્લી લાસ્ટ લાઈન આપણે આ સમજ્યા. ફરીવાર એ લાઈન તમને રિપીટ કરાવીશ કારણ કે એ લાઈન છે એ આ લાઈન સાથે સંબંધિત છે. હવે જુઓ શું કહે છે કે so that I say no particular may. હવે અહીંયા આપણે લખીશું કે જેથી I say એટલે મને કહેવાનું મન થાય છે. જેથી મને કહેવાનું મન થાય છે. શું કહેવાનું મન થાય છે? તો કે no particular may compare with that cloth in gray. હવે no particular may એટલે કે કોઈ રાજ દરબારીની સરખામણી who cloth in gray એટલે કે જૂના પુરાણા જેણે કપડાં પહેર્યા છે એવા ખેડૂતો સાથે કોઈ રાજ દરબારીની સરખામણી ના થઈ શકે. હવે જે નો પર્ટિક્યુલર મે છે ને એનું ટ્રાન્સલેશન આપણે અહીંયા લખીશું. તો શું આપણે લખવાનું છે કે જૂના પુરાણા કપડા પહેરેલા ખેડૂતો સાથે કોઈ રાજ દરબારીની તુલના ના થઈ શકે. કોઈ રાજ દરબારીની તુલના ના થઈ શકે. તુલના ના કરી શકાય. બરાબર, કોની સાથે તુલના ના કરી શકાય? તો કે એ ખેડૂતની સાથે. તો નેક્સ્ટ છે હવે આપણે જે આજે બે લાઈન છે એમાંનું જે નો પર્ટિક્યુલર મે એનું ટ્રાન્સલેશન આપણે અહીંયા સાથે લઈ લેવાનું છે. બરાબર છે ફ્રેન્ડ્સ? આપણે સમજવામાં આપણે અઘરું થઈ શકે માટે એનું ટ્રાન્સલેશન આ લાઈન સાથે આપણે લઈ લેશું. બરાબર? ત્યાર પછી જોઈએ એન્ડ ફોલો ધ યુઝફુલ પ્લગ કે જેમ અને જેનું મન હળ ચલાવવામાં મગ્ન છે. તો ફરીથી જો કે અને જેનું મન હળ ચલાવવા મગ્ન છે એટલે કે હળ તરફ જ જેનું ધ્યાન છે તો એવા હળ ચલાવવામાં મગ્ન છે એવા અને જૂના પુરાણા કપડાં પહેરેલા ખેડૂતો સાથે કોઈ રાજ દરબારી નો પર્ટિક્યુલર મે કમ્પેર કોઈ રાજ દરબારીની તુલના ના થઈ શકે. નેક્સ્ટ ત્યાર પછી છે they rise એટલે તેઓ ઉઠે છે. ત્યારે ઉઠે છે તો કે with the morning light જ્યારે રાતનું સવારમાં ઉઠતું પક્ષી છે એમની સાથે તેઓ ઉઠે છે. પણ આપણે સીધું ડાયરેક્ટ ભાષાંતરમાં આ રીતે લખશું કે તેઓ વહેલી પરોઢિયે અથવા પરોઢમાં ઉઠે છે. એન્ડ અને લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક કે આ ખેડૂતો વહેલી સવારમાં ઉઠે છે અને ક્યાં સુધી પછી વહેલી સવારમાં ઉઠીને પછી જે એનું કામ છે ક્યાં સુધી કરે છે કે સાંજ પડે સંધ્યા પડે ત્યાં સુધી તેમનું કામ કરે છે. અને એન્ડ એટલે અને લેબર એટલે શ્રમ કરે છે. ટીલ એટલે જ્યાં સુધી ત્યાં સુધી. ઓલમોસ્ટ ડાર્ક અને સંધ્યા પડે એટલે કે સાંજ પડે ત્યાં સુધી શ્રમ કરે છે. સાંજ પડે ત્યાં સુધી શ્રમ કરે છે. સાંજ પડે ત્યાં સુધી શ્રમ કરે છે. એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ
ત્યાર પછી તેઓ તેમના ઘેટાને વાડામાં પૂરી દે છે. તેઓ જલ્દી જલ્દી ઊંઘી જાય છે. તેઓ જલ્દીથી ઊંઘી જાય છે. આરામ કરી લે એટલે પછી ખેડૂત છે પાછો ફ્રેશ થઈ અને પાછો તે એમની મહેનતમાં લાગી જાય છે. નેક્સ્ટ મોર્નિંગ એટલે બીજી સવારે is ringing with birds. કલરવ કરતા પક્ષીઓ સાથે નેક્સ્ટ મોર્નિંગ થાય છે કે બીજી સવાર થાય છે. that are singing કે જેઓ ગીતો ગાય છે. જે ગીતો ગાય છે એવા કલરવ પક્ષીઓ સાથે શું થાય? that are singing એટલે જે ગીતો ગાય છે ringing with birds એવા કલરવ કરતા પક્ષીઓ સાથે બીજી સવાર નેક્સ્ટ મોર્નિંગ એટલે બીજી સવાર થાય છે. બીજી સવાર થાય છે. ફરીથી જુઓ ફ્રેન્ડ્સ શું કહે છે? that are singing એની ટ્રાન્સલેશન જુઓ. જે ગીત ગાય છે એવા ringing with birds કલરવ કરતા પક્ષીઓ સાથે નેક્સ્ટ મોર્નિંગ થાય છે એટલે બીજી સવાર થાય છે. એટલે બીજા દિવસે જેવી સવાર પડે તો વળી પાછા ખેડૂતો ઉઠી જાય છે. અને આ જે ગીતો ગાય છે જે પક્ષીઓ એ કયા સ્થળે હોય છે? તો કે on each green tender pup. તો ઈ on એટલે ઉપર, નીચે એટલે દરે, ગ્રીન એટલે લીલી, ટેન્ડર એટલે કોમળ એટલે કે નરમ કોમળ, બબ એટલે ડાળી. તો શું કહે છે કે દરેક લીલી અને કોમળ ડાળીઓ પર દરેક લીલી અને કોમળ ડાળીઓ પર શું કહે છે કે દરેક લીલી અને કોમળ ડાળીઓ પર જે ગીતો ગાય છે તેવા કલરવ કરતા પક્ષીઓ સાથે બીજી સવાર. જો ફ્રેન્ડ્સ અહીંયા જે બે લાઈન છે એને આપણે કઈ રીતે ટ્રાન્સલેશનમાં મિક્સ કરી છે અને એકવાર જુઓ કે દરેક લીલી અને કોમળ ડાળીઓ પર બેઠેલા જે ગીતો ગાય છે તેવા કલરવ કરતા પક્ષીઓ સાથે નેક્સ્ટ મોર્નિંગ એટલે બીજી સવાર થાય છે. નેક્સ્ટ ત્યાર પછી શું કહે છે કે with what content and merriment. content એટલે સંતુષ્ટ, what content કેટલું સંતુષ્ટ, and અને merriment આનંદથી. તો જુઓ શું કહે છે કેટલા સંતુષ્ટ અને merriment એટલે આનંદથી. પછી હવે આગળ their days are spent. એ લાઈન સાથે પછી આ લાઈન જોડવાની. their days તેઓના દિવસો are spent એટલે પસાર થવું. મૂળ રૂપ સ્પેન્ડ છે પણ એના V2 ને V3 પેસિવ વોઇસની વાક્ય રચના પ્રમાણે આપણે જોઈએ તો સ્પેન્ડ V3 છે. સ્પેન્ટ એટલે વિતાવે છે, પસાર કરે છે. શું કહે છે કે કેટલા સંતુષ્ટ અને આનંદથી તેઓ દિવસોને પસાર કરે છે. કે ખેડૂતો એમનું જીવન, એમના જે એક એક દિવસ છે એ કેટલા મોજ મજાથી, કેટલા આનંદથી તે પોતાનું જીવન અથવા પોતાના દિવસોને વિતાવતા હોય છે. જરાય કોઈ પણ જાતની ચિંતા વગર ખેતરમાં જતા હોય, ખેતી કામ કરતા હોય છે, ગીતો ગાતા ગાતા ખેતી કામ કરે, એટલા આનંદથી તેઓ કામ કરતા હોય છે કે એમના જીવનમાં જે કંઈ પણ દુઃખ હોય એ પણ તેઓ ભૂલી જતા હોય છે. તો આવી રીતે શું કહે છે કે ધેર
ડેઝ આર સ્પેન્ટ એટલે કે ખેડૂતોના દિવસો વિતાવે છે અથવા પસાર કરે છે. whose minds are bent કે જેમના મન, આ જે ખેડૂતો છે જેમના મન આર બેન્ટ એટલે કે મગ્ન હોય છે. બેન્ટ એટલે આમ તો વળવું થાય કે વળેલા, જેમના મન વળેલા હોય છે, પણ અહીંયા આપણે અર્થ લેશું કે જેમના મન મગ્ન હોય છે. તો કઈ બાબતમાં? તો કે ટુ ફોલો ધ યુઝફુલ પ્લાવ કે આ ઉપયોગી હળ ચલાવવામાં જેમના મન મગ્ન હોય છે એવા આ ખેડૂતો તેઓના દિવસો પસાર કરે છે કેટલા સંતુષ્ટ અને આનંદથી. તો જુઓ હવે આનું ટ્રાન્સલેશન શું કે છે? ધેર ડેઝ તેઓના દિવસો વિતાવે છે જેમના મન મગ્ન હોય છે. ખેડૂતો અથવા તો તેઓ દિવસો પસાર કરે છે. Their days are spent તેઓના દિવસો પસાર કરે છે. whose minds જેમના મન, માઇન્ડ્સ એટલે મન, આર બેન્ટ મગ્ન હોય છે. શેમાં? તો કે ઉપયોગી હળ ચલાવવામાં. ઉપયોગી હળ ચલાવવામાં. ફરીથી જોઈએ શું કે છે આખી લાઈન, અહીંથી લેવાનું. વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ કેટલા સંતુષ્ટ અને આનંદથી. ધેર ડેઝ આર સ્પેન્ટ તેઓ દિવસો પસાર કરે છે. whose minds are bent જેમના મન મગ્ન હોય છે. ટુ ફોલો ધ યુઝફુલ પ્લાવ હળ ચલાવવામાં, ઉપયોગી એવા હળ ચલાવવામાં જેમના મન એટલે કે ખેડૂતોના જેમના મન મગ્ન હોય છે તેઓ કેટલા સંતુષ્ટ અને આનંદથી તેઓના દિવસોને પસાર કરે છે અથવા વિતાવે છે. ફ્રેન્ડ્સ, ફરી એકવાર જે આ ટ્રાન્સલેશન આપણે લખ્યું છે સાથે સાથે તમે પણ લખતા જાજો અને હજી એકવાર ફરીથી સમજાવી દઉં. સીધું આપણે ટ્રાન્સલેશન જોઈએ. સો ધેટ આઈ સે જેથી મને કહેવાનું મન થાય છે. નો કલ્ટિયર મે કમ્પેર વિથ ધેમ કોઈ પણ રાજદરબારીની તુલના ન કરી શકીએ. વિથ ધેમ એટલે ખેડૂતો સાથે કોઈ પણ રાજદરબારીની તુલના ન કરી શકાય. હું ક્લોથ ઇન ગ્રે જેણે જૂના કપડાં પહેર્યા છે. એન્ડ ફોલો ધ યુઝફુલ પ્લાવ અને જેમના મન ઉપયોગી હળ ચલાવવામાં મગ્ન છે. they rise with the morning lark તેઓ એટલે કે ખેડૂતો વહેલી સવારમાં પરોઢિયે રાઇઝ એટલે ઉઠે છે. એન્ડ લેબર ટીલ ધ ઓલમોસ્ટ ડાર્ક અને સાંજ પડે સંધ્યા પડે ત્યાં સુધી તે મહેનત કરે છે. ત્યાર પછી તેઓના ઘેટાઓને વાડામાં પૂરે છે અને તેઓ જલ્દી ઊંઘી જાય છે. તે હેસન ટુ સ્લીપ તેઓ જલ્દી ઊંઘી જાય છે. નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ ધ બર્ડ્સ અને કલરવ કરતા પક્ષીઓ સાથે બીજી સવાર થાય છે. ધેટ આર સિંગિંગ કે જેઓ ગીત ગાય છે, જે ગીત ગાય છે એવા કલરવ કરતા પક્ષીઓ સાથે બીજી સવાર થાય છે. હવે પક્ષીઓ ક્યાં બેઠા હોય છે? તો કે દરેક ઓન ઈચ ગ્રીન ટેન્ડર બાઉ કે જે દરેક લીલી અને કુમળી ડાળી પર બેઠા હોય છે. વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ કેટલા સંતુષ્ટ અને આનંદથી. મેરીમેન્ટ એટલે આનંદ. કેટલા સંતુષ્ટ અને આનંદથી. ધેર ડેઝ આર સ્પેન્ટ તેઓના દિવસો પસાર કરે છે, વિતાવે છે. whose minds are bent જેમના મન બેન્ટ વળેલા હોય છે અથવા મગ્ન હોય છે.
ટુ ફોલો ધ યુઝફુલ પ્લાવ, ઉપયોગી હળ ચલાવવામાં. તો ફ્રેન્ડ્સ, આ એક ઓલ્ડ સોંગ છે, એક જૂના એક ગીતમાંથી આ સ્ટાન્ઝા લેવામાં આવેલી છે. ખેડૂતો માટેનું સ્પેશિયલ એક ગીત છે. તો ફ્રેન્ડ્સ, આ થઈ આપણી સેકન્ડ પોએમ ધ યુઝફુલ પ્લાવ, અને આ એમનું થયું ભાષાંતર. હવે આપણે એના પછીની એક નેક્સ્ટ બીજી પોએમ, ત્રીજી પોએમ છે એ સમજીએ. તો એમાં પણ ધ્યાન આપજો, પહેલાં એ પોએમને સમજવા માટે એમના પણ આપણે સ્પેલિંગ લખવા પડશે. એટલે ફરી પાછી તમારી સ્પેલિંગ બુક, જે ફેર બુક છે અને પેન છે એ લઈને બેસી જાઓ. ચાલો, આપણી જે ત્રીજી પોએમ છે એમનું નામ શું છે ફ્રેન્ડ્સ? બી ધ બેસ્ટ. ત્રીજી પોએમ, થર્ડ. બી ધ બેસ્ટ, BEST. તો બી ધ બેસ્ટ, બી એટલે બનવું, બેસ્ટ એટલે શ્રેષ્ઠ, શ્રેષ્ઠ બનવું અથવા શ્રેષ્ઠ થવું, એવો અર્થ થશે બી ધ બેસ્ટનો. શ્રેષ્ઠ થજો, શ્રેષ્ઠ બનજો. તો એમાં બી ધ બેસ્ટમાં પહેલું સ્પેલિંગ જુઓ, BEST. મારી સાથે જ લખતા જાજો, BEST, બેસ્ટ. બેસ્ટ એટલે શું થાય? શ્રેષ્ઠ, ઉત્તમ. BEST, બેસ્ટ એટલે શ્રેષ્ઠ. પછી છે પાઇન, PINE, પાઇન એટલે એક પ્રકારનું વૃક્ષ છે. પાઇન એક વૃક્ષનું નામ છે. પાઇન એક વૃક્ષ, જે ઊંચા જે પહાડો હોય છે એમની ઉપર શંકુદ્રુમ આકારે આ જે પાઇન નામના વૃક્ષો થતા હોય છે. ઠંડા પ્રદેશોનું આ એક વૃક્ષ છે પાઇન. ત્યાર પછી છે સ્ક્રબ, SCRUB, સ્ક્રબ, SCRUB, સ્ક્રબ એટલે છોડ, અથવા બીજો અર્થ ઝાડ પણ લઈ શકાય. છોડ પણ કહી શકીએ, ઝાડ પણ કહી શકીએ. નાનકડો હોય તો આપણે છોડ કહેશું, પણ વિશાળ આકારમાં હોય તો આપણે એને ઝાડ કહેશું. તો સ્ક્રબ એટલે છોડ કે ઝાડ. ત્યાર પછી છે વેલી, VALLEY, વેલી એટલે ખીણ. વેલીનો મતલબ થશે ખીણ. ખીણ કે જે પહાડો ઉપર જઈએ અને પહાડ ઉપરથી જે જોઈએ ને જે નીચેનો વિસ્તાર, એકદમ ઊંડો નીચેનો વિસ્તાર હોય છે એને આપણે ખીણ કહીએ છીએ. તો વેલી મતલબ ખીણ. ત્યાર પછી છે રીલ, RILL, રીલ, RILL. રીલનો મતલબ થશે કે નાનકડો પ્રવાહ, નાનકડો પ્રવાહ એટલે એક ટાઈપનું નાનકડું એવું પાણીનું ઝરણું. જે આપણે જોઈએ છે ગિરનારમાં ઘણા બધા નાના નાના પાણીના ઝરણા. ત્યારે જે વરસાદી સિઝનમાં, રેઇની સિઝનમાં આપણે આવા ઘણા બધા
ટીવી ઉપર કે પછી આપણે તો રૂબરૂ મુલાકાત લેતા હોઈએ તો આવી જે પ્રકૃતિને નિહાળવા જઈએ ત્યારે આવા નાના નાના પાણીના ઝરણા જોવાની ખૂબ મજા પડતી હોય છે. તો એમને આપણે ઇંગ્લિશમાં બોલશું જે નાનું ઝરણું એને શું કહેવાય? ધોધ નહીં પણ ઝરણું. તો એને કહેવાય છે રીલ, RILL. રીલ એટલે નાનકડો એવો પ્રવાહ કે ઝરણું. ત્યાર પછી આવે છે બસ, BUSH. BUSH એને બોલીશું બુશ. બુશ એટલે પણ ઝાડવું કે છોડ. જેમ અહીંયા આપણે કીધું હતું ને સ્ક્રબ એટલે ઝાડ કે છોડ, એવી રીતે બુશ એટલે પણ ઝાડવું અથવા છોડ. BUSH અને શું બોલાશે? બુશ. બુશ મતલબ છોડ, ઝાડવું. ત્યાર પછી છે મસ્કી. મસ્કી એક પ્રકારની માછલી છે. MUSKIE. મસ્કી. મસ્કી એટલે એક પ્રકારની મોટી માછલી. એક પ્રકારની મોટી માછલી એને બોલાશે મસ્કી. ત્યાર પછી છે મસ્કી પછી છે બાસ. એને કહેશું નાનકડી એવી એક પ્રકારની નાની માછલી. BASS. BASS. આને શું બોલાશે ફ્રેન્ડ્સ? બાસ. બાસ એટલે એક પ્રકારની નાની માછલી. પેલી મસ્કી એટલે મોટી માછલી અને બાસ એટલે નાની માછલી. નેક્સ્ટ છે લાઇવલી. LIVELY. લાઇવલી. લાઇવલી એટલે જીવંત, હરતી ફરતી, એકદમ જીવંત. એને કહેશું લાઇવલી. હંમેશા એક્ટિવ હોય છે એટલે કે પોતાની ક્રિયામાં મગ્ન હોય છે. નેક્સ્ટ છે ક્રૂ. CREW. ક્રૂ એટલે વહાણના ખલાસીઓ. CREW. ક્રૂ એટલે વહાણના ખલાસીઓ. ક્રૂ મતલબ વહાણના ખલાસી. એને બોલાશે ક્રૂ. ક્રૂ એટલે વહાણના ખલાસી. નેક્સ્ટ છે ટાસ્ક. TASK. ટાસ્ક એટલે કાર્ય, બીજો અર્થ થાય કામ. TASK. ટાસ્ક એટલે કાર્ય કે કામ. ત્યાર પછી છે ટ્રેલ. TRAIL. TRAIL. શું બોલાશે? TRAIL. ટ્રેલ. ટ્રેલ મતલબ વાટ અથવા પગદંડી. ટ્રેલ મતલબ વાટ અથવા પગદંડી. મતલબ પગે ચાલીને જવાનો નાનકડો રસ્તો, એને બોલાય છે પગદંડી. વાટ. વાટ એટલે પણ રસ્તો એ અર્થમાં. બરાબર. હવે એકવાર ફરીથી તમને પાછા રિપીટ કરાવી દઉં છું. બસ આટલા સ્પેલિંગ છે આ પોએમની અંદર. ફરીથી જુઓ. બી ધ બેસ્ટ એટલે શ્રેષ્ઠ થજો, શ્રેષ્ઠ બનજો. તો BEST. બેસ્ટ એટલે શ્રેષ્ઠ. બીજું PINE. પાઇન એટલે એક વૃક્ષ. ત્રીજું
SCRUB સ્ક્રબ એટલે છોડ કે ઝાડ. VALLEY વેલી એટલે ખીણ. RILL રીલ એટલે નાનકડો પ્રવાહ અથવા ઝરણું. BUSH બુશ એટલે છોડ કે ઝાડવું. ત્યાર પછી MUSKIE મસ્કી એટલે એક પ્રકારની મોટી માછલી. ત્યાર પછી છે BASS બાસ એટલે એક પ્રકારની નાની માછલી. LIVELY લાઇવલી એટલે જીવંત. CREW ક્રૂ એટલે વહાણના ખલાસી. પછી વહાણ ચલાવનાર વહાણના ખલાસી. TASK ટાસ્ક એટલે કાર્ય કે કામ. અને TRAIL ટ્રેલ એટલે વાટ કે પગદંડી. બરાબર ફ્રેન્ડ્સ, તો આ રીતે આ જે સ્પેલિંગ આપ્યા છે, આ જે સ્પેલિંગ છે આને પણ આપણે પાકા કરીશું. અને પ્રેક્ટિસ માટે શું કરવાનું છે, આપણે 3 અથવા જેવી અનુકૂળતા હોય તો 5 વાર લખીને પાકા કરી લેવા. જરાય આળસ કરશો નહીં. અને જેવા તમે સ્પેલિંગ સમજશો એટલે તમને પોએમ સમજવાની પણ સરળતા રહેશે. તો હવે આ સ્પેલિંગ પછી હવે આગળની જે સ્ટાન્ઝા જે પોએમ જે કાવ્ય છે એનું ભાષાંતર આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું.